છોટાઉદેપુર સિવિલમાં રખડતા ઢોરનો ત્રાસ. સિવિલમાં દર્દીની જગ્યાએ ગાય ફરતી નજરે ચડી. હોસ્પિટલના વોર્ડરૂમ બહાર ગાયની લટાર. ખેડાના માતર રોડ પરના સોખડા બ્રિજ પર ટેમ્પો એંગલમાં ફસાયો. ટેમ્પો ચાલક બેફામ રીતે હંકારતા એંગલમાં ફસાયો. ભારે વાહનો પ્રતિબંધ માટે લગાવાયેલ એંગલમાં ટેમ્પો ફસાતા ચાલકને સામાન્ય ઈજા. ભરૂચના દહેજની યુનિવર્સલ કંપનીમાં આગ લાગતા નાસભાગ. આગને કાબૂમાં લેવાના ફાયર ટીમના પ્રયાસ. આગ લાગતા પોલીસ પણ ઘટના સ્થળે. સુરતમાં માતાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી. લસકાણાના કઠોદરામાં બની કરુણ ઘટના. માતાનું સારવાર દરમિયાન મોત. 7 વર્ષના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલુ. રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો. પીવાના પાણીને લઈ મહિલાઓનો હોબાળો. પાલિકા વિસ્તારમાં કામો ન થતા હોવાનો આક્ષેપ. પાટણમાં કોંગ્રેસની ચિંતન શિબિરને લઈ રાધનપુરના પૂર્વ એમએલએ રઘુ દેસાઈના પીએની વિવાદિત પોસ્ટ. ચિંતન શિબિર પહેલા આયાતી ઉમેદવારોને લઈને પોસ્ટ કરી કે ચૂંટણી લડવા આવતા બહારના નેતાઓને નહીં સ્વીકારાય. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટને લઈ કોંગ્રેસનો હોબાળો. હોબાળા વચ્ચે સત્તાધીશો સામે વિપક્ષે બંગડીઓ ધરી. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી. વડોદરામાં સ્મશાનના લાકડાને લઈ કોંગ્રેસ કોર્પોરેટર અને ભાજપ આગેવાન વચ્ચે માથાકૂટ. ટ્રસ્ટે લાકડા લઈ જવાનું કહેતા મામલો વિચક્યો. બંને આગેવાનોના સમર્થકો વચ્ચે બબાલ સર્જાઈ. લાકડા સ્મશાનમાં જ રહેવા દેવા કોંગ્રેસે માંગ કરી. હાલમાં જ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ પહેલા સ્મશાનમાં સતીશ પટેલ ટ્રસ્ટ સેવા આપતી હતી. સમગ્ર મામલે છાણી પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢ જિલ્લામાં વિકાસના કામો થતા ન હોવાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના આક્ષેપ પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, જિલ્લા પંચાયતો પૈસા કલેક્શન કેન્દ્રો બની ગઈ. મનીષ દોશીએ કહ્યું, સેવા સદનો મેવા સદનો બની ગયા. ધીમે ધીમે ભાજપ નેતાઓ સત્ય સ્વીકારી રહ્યા છે. અધિકારી રાજને કારણે પ્રજાના કામ નથી થતા. જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ભ્રષ્ટાચારની કબૂલાત કરી. ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ કહ્યું, છેલ્લા 2 વર્ષમાં અમે એક પણ કામ નથી કરી શક્યા. તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ. સુરત કામરેજના ખોલવડ ગામની મહિલાઓએ બિસ્માર રસ્તાને લઈ ગરબા ગાઈ નોંધાવ્યો વિરોધ. મહિલાઓએ જાતે ખાડા પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. લસકાણાથી ખોલવડને જોડતો માર્ગ બિસ્માર. અમદાવાદમાં આરટીઈમાં ખોટા એડમિશન મુદ્દે કાર્યવાહી. જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલમાં આરટીઈ એડમિશન રદ કરાયા. 6 લાખની આવક સામે વાલીનું આઈટી રિટર્ન 9 લાખનું. સ્કૂલે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરવા સૂચના કરી. પોલીસ મથકમાં સીસીટીવી ફરજિયાત રાખવા હાઈકોર્ટનો આદેશ. સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશન સામે પગલાં લેવા આદેશ. સીસીટીવી હોવા છતાં પણ બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ. સીસીટીવી બંધ અથવા નથી તો તેનો ખુલાસો કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો. અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કરાયો. હાઈકોર્ટે કહ્યું, ગૃહ વિભાગ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે જવાબ રજૂ કરે. ગાંધીનગર સહયોગ સંકુલમાં મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ લીધી. ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ કચેરીની અચાનક મુલાકાતે. મુખ્યમંત્રીએ રેરા જિલ્લા ઉદ્યોગ કચેરીની મુલાકાત લીધી. ગટર અને પાણી પુરવઠા બોર્ડની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ વિકાસલક્ષી કામોની કરી સમીક્ષા. 1,01 કરોડથી વધુના 32 જેટલા કામોની સમીક્ષા. વિકાસલક્ષી પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ કરવા સીએમની ટકોર. ડીસા ફટાકડા ફેક્ટરીમાં મૃતકોના પરિજનોએ 2 કરોડની સહાય આપવા સુપ્રીમમાં અરજી કરી. કેસની તપાસ અન્ય રાજ્યની પોલીસ પાસે કરાવવા માંગ. સુપ્રીમ કોર્ટે સરકાર સહિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી. ખંભાતના પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં રોષ. કચેરીના કામથી અડગા રહી વકીલોએ વિરોધ નોંધાવ્યો. પ્રાંત અધિકારીએ વકીલોને બહાર બેસવા કહ્યું. પ્રાંત અધિકારીનું વર્તન ન બદલાય ત્યાં સુધી આંદોલનની ચીમકી. એએમસી બેઠકમાં સિક્યોરિટી એજન્સીના ટેન્ડરનો વિવાદ. વિવાદિત સિક્યોરિટી એજન્સીને કામ સોંપવા દરખાસ્ત મુકાઈ. 6 એજન્સીને 2,450 ગાર્ડ બાઉન્સર માટે 60 કરોડનું ટેન્ડર. શક્તિ એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કહ્યું, બાઉન્સર અને સિક્યોરિટી ગાર્ડનો લોકો સાથે દુર્વ્યવહાર. અધિકારી કામ નથી કરતા અને સિક્યોરિટી માટે ટેન્ડર.
ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના અનામતની માંગ સાથે ધરણા. સરકારી નોકરીમાં 10% અનામત ભરવા માટે માંગ ઉઠી. પૂર્વ સૈનિકો માટેની અનામત જગ્યા સંપૂર્ણ ભરાતી નથી. જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર મુકાયા. ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદારનું શાસન આવ્યું. મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થતાં નિર્ણય લેવાયો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ. જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ભવનાથ મંદિરમાં દર્શન કરવા જશે. હરિગીરીની હકાલપટ્ટી બાદ મંદિરમાં પ્રવેશના હતા શપથ. હરિગીરી બાપુની હકાલપટ્ટી થતાં ગુરુને શ્રદ્ધાંજલિ અપાશે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર મુકાયા. મંદિરમાં હરિગીરી બાપુ નહીં રહી શકે. તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ થવાની પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી. નેપાળના 14 સંસદ સભ્યો ગુજરાતની મુલાકાતે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે કરી મુલાકાત. નેપાળના 14 સંસદ સભ્યોએ વિધાનસભાની કાર્યપ્રણાલીની સમજૂતી મેળવી. નેપાળના 6 મુખ્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ હાજર રહ્યા. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને એફઆરસીની નોટિસ. નિયત ધારાધોરણ કરતાં વધુ ફી વસૂલતા નોટિસ. એફઆરસીનો વધારાની ફી પરત કરવા આદેશ. સ્કૂલે 22,000ની બદલે 39,000 ફી વસૂલી. શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરી જગ્યા પૂરવા શાળા સંચાલક મંડળ મેદાને. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકારને પત્ર લખી ઓગસ્ટ મહિના સુધીમાં ખાલી જગ્યા ભરવા રજૂઆત કરી. ભાસ્કર પટેલે સરકારને પત્ર લખી રજૂઆત કરી કે અનિયમિત ભરતીથી શિક્ષકો અને આચાર્યની જગ્યાઓ ખાલી છે. સિનિયર શિક્ષકો કરતાં પણ આચાર્યનો પગાર ઓછો છે. ભાસ્કર પટેલે રજૂઆત કરી કે 850 જેટલા આચાર્યોની જગ્યા હજુ ખાલી પડી છે. 1500 જેટલા ઉચ્ચતર શિક્ષકોની જગ્યા હજુ ખાલી. 2021 જેટલી માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી. રાજ્ય શાળા સંચાલક મંડળની દિવ્યાંગ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકાર સમક્ષ રજૂઆત. રાજ્યમાં 1540 જેટલા દિવ્યાંગ શિક્ષકોની જગ્યા ખાલી. ચેરિટી કમિશનરને સોંપાયેલી સત્તા કરાય રદ. સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ. ચેરિટી કમિશનર હસ્તક ધીમી કામગીરીની ફરિયાદો. ચેરિટી કમિશનરને સોંપાયેલી સત્તા રદ કરાઈ. રાજકોટ સિવિલમાં ગેરવર્તન કરનાર નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીને સસ્પેન્ડ કરાયા. ગાયક મીરા આહિરના ભાઈની સારવાર માટે સિવિલ ગઈ હતી. તપાસ સમિતિના રિપોર્ટ બાદ કાર્યવાહી. રાજકોટમાં ફરાળી વાનગી બનાવનારને ત્યાં દરોડા. ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા. આરોગ્ય વિભાગના ફૂડ અધિકારીએ કહ્યું, પેટીસમાં કેટલાક કિસ્સામાં મકાઈનો લોટ છે. આ લોટ ઉપવાસમાં ઉપયોગ ન લઈ શકાય. કૃમિ અને ઈતરડી સિંહોના મોતનું કારણ હોઈ શકે. મારણ ખાવાથી સિંહોમાં કૃમિ અને ઈતરડી ફેલાય છે. ઈતરડી પ્રાણીઓમાં રોગ ફેલાવવાનું કામ કરે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુને લંપી વાયરસ. પશુપાલન વિભાગે પશુઓનું કર્યું વેક્સિનેશન. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકામાં પશુમાં લંપી વાયરસ. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં લંપી વાયરસના કેસ વધતા પશુપાલન વિભાગે પશુઓનું કર્યું રસીકરણ. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી, દ્વારકાના પશુમાં લંપી વાયરસ. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, 8 જિલ્લાઓમાં લંપી વાયરસની અસર. 8 પશુના મોત. 4 જિલ્લામાં લંપીનો રોગ કંટ્રોલમાં. 250 પશુ લંપીથી સાજા થઈ ચૂક્યા છે. કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકામાં સતત વધારો. સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ નિવેદન કરતા કહ્યું, કચ્છ રિજિયન ઝોન 5માં આવે છે. વધુમાં કહ્યું, નાના આંચકાથી મોટો ભૂકંપ આવતા અટકે છે. અમદાવાદમાં એએમસીના ફોગિંગના નામે ધતિંગ. સોસાયટીમાં એક્ટિવા પર બેસીને કામગીરી બતાવવાના પ્રયાસ. મચ્છરનો ઉપદ્રવ વધ્યો છતાં પણ તંત્રની બેદરકારી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું. રિવરફ્રન્ટને મોર્નિંગ વોક માટે શ્રેષ્ઠ જગ્યા ગણાવી. ઓમર અબ્દુલ્લાએ અટલ બ્રિજની પણ મુલાકાત લીધી. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. પહેલીવાર બિન ભાજપ રાજ્યના સીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા. ભરૂચ મનરેગા કૌભાંડની કાર્યવાહીના ભાગરૂપે નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી સસ્પેન્ડ. ટીડીઓ મોહમ્મદ મહલ ઇસ્માઇલ પટેલ સસ્પેન્ડ. 23 જુલાઈએ ટીડીઓની ધરપકડ કરાઈ હતી.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું, કાર્યકાળ પૂર્ણ થઈ અમરેલી જિલ્લા સહકારી બેંક છોડીશ. યુવા પેઢીને પ્રોત્સાહન આપવા નિર્ણય લીધો. હું રાજકારણ છોડીશ નહીં. સતત 2 ટર્મથી વધુ સમય પદ પર નહીં રહી શકે. ઇફકોના નવા મેનેજિંગ ડિરેક્ટરની નિયુક્તિ. કેજે પટેલ બન્યા ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જાહેરાત કરી. કેજે પટેલ 1 ઓગસ્ટથી કાર્યભાર સંભાળશે. એનપીકે ખાતરના ભાવમાં વધારો થતા રોષ ભભૂક્યો. બોટાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી. સરકાર બેધારી નીતિ અપનાવે છે. બનાસકાંઠાના ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની કતાર. 10 દિવસથી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખેતીકામ છોડી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. કચ્છના ભચાઉમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કિસાન સંઘ મેદાને. કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં ખાતરની અછત ન હોવાનો કૃષિ મંત્રીનો દાવો. ખેડૂતોને ખાતર મળે તે માટે પૂરતું આયોજન કરાયું છે. ખાતરનો સ્ટોક આવતા જ વિતરણ થાય છે. સોળ વર્ષ જૂના હત્યા કેસમાં 6 ને આજીવન કેદની સજા. ઈડરમાં નજીવી બાબતે ગોલવાડા ગામમાં વિરમજી રબારીની હત્યા થઈ હતી. ઈડર કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદ ફટકારી. રાજકોટમાં યુવતીની છેડતીની ઘટનાને એમએલએ દર્શિતા શાહે વખોડી. કહ્યું, પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી. હર્ષ સંઘવી રાજકોટ આવ્યા ત્યારે રજૂઆત કરી હતી. રાજકોટમાં મિત્રો સાથે જતી 20 વર્ષીય યુવતીની છેડતી. યુવકોએ યુવતી પર ડિસમિસથી કર્યો હુમલો. રાજકોટમાં જન્મદિવસ ઉજવવા ગયેલી યુવતીની છેડતીથી રોષ ભભૂક્યો. રાજકોટવાસીઓએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. કહ્યું, આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી.